નમસ્કાર મિત્રો, હું ગવાના જીતેન્દ્ર કુમાર કાળુભાઈ, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ, ક્લસ્ટર નવા ચાકલિયા. આજનો મારો વિષય છે આદર્શ રિસોર્સ રૂમ. રિસોર્સ રૂમ એટલે શું? રિસોર્સ જેની અંદર દિવ્યાંગ બાળકોને શિક્ષણના, સમાજના, સંસ્કૃતિના વગેરે કાર્યક્રમ કરવાના સાધન સામગ્રીથી ભરેલો ભંડાર, એને રિસોર્સ રૂમ કહેવાય. રિસોર્સ રૂમ દિવ્યાંગ બાળકોના જીવનમાં ખૂબ ઉપયોગી છે. રિસોર્સ રૂમ પર બાળક ઘરેથી આવે તો તેની અંદર એનો રહેલો ડર નીકળે છે. રિસોર્સ રૂમ પર અલગ અલગ વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળે છે. ઘરેથી રિસોર્સ રૂમ પર આવતા એને વાહનમાં આવે ત્યારે એને વાહનના જુદા જુદા અવાજોનો અનુભવ થાય, આજુબાજુના વાતાવરણનો ખ્યાલ આવે. રિસોર્સ રૂમ પર શાળામાં ભણતા છોકરાઓનો કોલાહલ સાંભળવા મળે. રિસોર્સ રૂમ પર અલગ અલગ મિત્રો, એમના જેવા દિવ્યાંગ આવતા હોય તેમનો સંપર્ક થાય. આ ઉપરાંત પ્રવાસી શિક્ષક દરેક બાળકને અઠવાડિયામાં થતી ઓછામાં ઓછી એક મુલાકાતમાં તમામ પ્રકારના વિશિષ્ટ સાધનો પરિચય આપવાનું શક્ય બનતું નથી. વળી આવા વિશિષ્ટ સાધનો એક સ્થળેથી અન્ય સ્થળે હેરાફેરી કરવી પણ શક્ય નથી. ત્યારે દ્રષ્ટિહીન બાળકોને સ્પર્શથી, શ્રવણગમ્ય સાધનોથી, સ્વાનુભૂતિથી કે લો વિઝનના ખાસ સાધનોની મદદથી અસરકારક શિક્ષણ આપવા માટે સંસાધન રૂમ ખૂબ જ જરૂરી બન્યો છે. વળી બ્રેલર, સ્પર્શના નકશા, પ્રોજેક્શન, માઇક્રોસ્કોપ, પ્રોજેક્ટર જેવા વિશિષ્ટ સાધનો મંદબુદ્ધિના બાળકો માટે ટોયસ કિટ, એચઆઈ બાળકો માટે હિયરિંગ એડ, જેને કાનમાં પહેરી અમુક અવાજ સંભળાવવામાં આવે. એવી રીતે પ્રવાસી શિક્ષક પોતાની સાથે આવા સાધનો દરરોજ લઈ જઈ શકતો નથી. આ સાધનો કિંમતી હોવાથી પ્રવાસી શિક્ષક દીઠ અલગ અલગ વસાવવાથી આર્થિક બોજ પણ વધી જાય છે. આવા કારણોસર દ્રષ્ટિહીન બાળકો યા મંદબુદ્ધિના બાળકો યા શ્રવણગમ્ય બાળકો આવા સાધનોના લાભથી વંચિત ન રહી જાય તે માટે એક આદર્શ રિસોર્સ રૂમ બનાવવામાં આવે છે. રિસોર્સ રૂમનું મહત્ત્વ દિવ્યાંગ બાળકોના જીવનમાં ખૂબ જ છે. એ શરૂઆતથી લઈને અંત સુધીનું શિક્ષણ એ રિસોર્સ રૂમમાં મેળવી શકે છે. એટલે કે ધોરણ 1થી લગી 12 ધોરણ સુધી એ રિસોર્સ રૂમના સાધનનો ઉપયોગ કરી પોતાનું શૈક્ષણિક કામગીરી કરી શકે છે. સમગ્ર શિક્ષા
યોજના સંસાધન કક્ષ અમુક બાબતોમાં નિવાસી શાળાની ગરજ સારતો હોય છે. સંસાધન કક્ષામાં મુલાકાતે આવતા બાળકો શિક્ષણની સાથોસાથ રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, હસ્તકલાઓ જેવી ઇતર પ્રવૃત્તિઓનું માર્ગદર્શન તથા જ્ઞાન મેળવે છે. રમતગમતમાં છે દિવ્યાંગ બાળક ગોળા ફેંક, ચક્ર ફેંક, સંગીત ખુરશી વગેરે રમતો રમી શકે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે, ગરબા રમાડી શકીએ, ભજન વગેરે કાર્યક્રમો કરી શકે છે. વક્તૃત્વ સ્પર્ધા પણ આપણે રાખી શકીએ છીએ. દ્રષ્ટિહીન બાળક અઠવાડિયામાં 5 દિવસ પોતાની સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે અને અઠવાડિયામાં એક દિવસ રિસોર્સ રૂમ પર આવતા હોય છે. દાખલા તરીકે બ્લાઇન્ડ બાળક હોય તો એને એબેકસ, બ્રેલ વગેરે સાધનોનો ઉપયોગ દ્વારા શિક્ષણ આપી શકીએ. દ્રષ્ટિહીન બાળક માત્ર ઘરમાં કે ગામમાં જ ન રહે અને બહાર નીકળતો થાય. એવી જ રીતે આપણે દિવ્યાંગ બાળકો પણ એમના ગામ પૂરતા કે ઘર પૂરતા મર્યાદિત ન રહે અને એને જુદો સ્થળોનું ખ્યાલ આપણે એમને પ્રવાસ પણ લઈ જઈ શકીએ. રિસોર્સ રૂમ પર લાવીએ એટલે એમને એક જાતનો આનંદ આવે, જેથી બાળક શિક્ષણ મેળવવામાં ઉત્સુકતા વધે. દિવ્યાંગ બાળકોના અભ્યાસોત્તર પ્રવૃત્તિઓ રિસોર્સ રૂમ પર થતી હોવાથી ધીરે ધીરે રિસોર્સ રૂમમાં અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ તથા તે અભ્યાસની પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહે છે. દિવ્યાંગ બાળક માટે અભ્યાસોત્તર પ્રવૃત્તિઓ દાખલા તરીકે અંધ બાળક છે, દ્રષ્ટિગમ્ય, શ્રવણગમ્ય અનુભવો પૂરા પાડી વિશિષ્ટ શિક્ષણ આપી શકાય. આવી જ રીતે દિવ્યાંગ બાળકોને જુદા જુદા સાધનો આપી અને એનું શૈક્ષણિક કામગીરી થાય તેવા પ્રયત્નો વિશિષ્ટ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. હવે આપણે રિસોર્સ રૂમમાં જરૂરી દિવ્યાંગ બાળકો માટેના સાધનો વિશે વાત કરીશું. તો દાખલા તરીકે અંધ વિદ્યાર્થી છે યા લો વિઝન વિદ્યાર્થી હોય, HI હોય, MR હોય કે 21 પ્રકારની વિકલાંગતામાં કોઈ પણ પ્રકારનું બાળક વિકલાંગ હોય, એની વિકલાંગતાને ધ્યાનમાં રાખીને ત્યાં સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં હોય છે. એ સાધનોનો ઉપયોગ દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે. સંસાધન કક્ષની આસપાસ ગંદકી ન ફેલાય એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવ્યાંગ બાળકોને સંસાધન કક્ષની આસપાસનું ભૌગોલિક વાતાવરણથી પરિચિત કરાવવા જરૂરી છે. ટોટલી બ્લાઇન્ડ બાળક હોય એને આપણે આજુબાજુના વાતાવરણથી પરિચિત કરાવવો પડે. સંસાધન કક્ષમાં મોટું કબાટ, ટેબલ, ખુરશી, ઇલેક્ટ્રિક
સાધનો, યોગ્ય જોડાણ વગેરે સુવિધિત આયોજન થયેલું હોવું જોઈએ. દ્રષ્ટિહીન બાળકોના અભ્યાસ માટે વિશિષ્ટ સાધનો જેવા કે બ્રેલ કિટ, બ્રેલર, ટેપ રેકોર્ડર અને કેસેટો, પ્રોજેક્શન માઇક્રોસ્કોપ્સ, સ્લાઇડ્સ પ્રોજેક્ટ, ઓવરહેડ પ્રોજેક્ટ, વિવિધ ટ્રાન્સપરન્સીઓ, પ્રોજેક્ટરનો પડદો, સ્પર્શગમ્ય ચાર્ટ અને મોડેલ્સ, શ્રવણગમ્ય સાધનો, સ્પર્શ ઇન્દ્રિયની તાલીમ આપતા સાધનો, મોબિલિટીની તાલીમ આપવાના સાધનો, ઉપસાવેલા વૈજ્ઞાનિક આકૃતિઓ, ચિત્ર, ત્રિપરિમાણીય વૈજ્ઞાનિક સાધનો, રમકડાઓ, પશુ પક્ષી પ્રાણીઓ, ફળ ફૂલના નમૂનાઓ, રમતગમતના સાધનો જેવા કે ઘૂઘરીવાળો દડો, ચેસબોર્ડ, ટોચિંગ વોચ, બેલ વોચ, ટોકિંગ કેલ્ક્યુલેટર, જ્યોમેટ્રિક કિટ વગેરે હોવી જોઈએ. રિસોર્સ રૂમની પ્રવૃત્તિઓ. રિસોર્સ રૂમ પર જાત જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક પ્રયોગોની પ્રવૃત્તિઓ બાળકની વયકક્ષાને ધ્યાનમાં રાખી અભ્યાસમાં સમાવિષ્ટ વિજ્ઞાનના સાદા પ્રયોગો, વિજ્ઞાનના સાધનો, સ્પર્શેન્દ્રિયો, વૈજ્ઞાનિક વાતો, ચર્ચાઓ અને વિજ્ઞાન વિષયનો વાર્તાલાપ યોજી શકાય. રિસર્ચ રૂમ પર રમતગમત દ્વારા પણ શિક્ષણ મેળવી શકાય છે. દ્રષ્ટિહીન બાળકો હોય કે દિવ્યાંગ બાળકો હોય એમને સંગીત ખુરશી, બોલ પાસિંગ, ચેસ, ક્રિકેટ વગેરે રમતો દ્વારા પણ આપણે શિક્ષણ આપી શકીએ છીએ. સાંસ્કૃતિક શિક્ષણ, આપણી સંસ્કૃતિનું શિક્ષણ એમને આપીએ. દ્રષ્ટિહીન બાળક હોય કે વિકલાંગ બાળક હોય એની સુસુપ્ત શક્તિઓને આના વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચોક્કસ કરવી જોઈએ. દાખલા તરીકે જોક્સ, મિમિક્રીના કાર્યક્રમો, સ્પર્ધા, લોકગીત, ભજનો નો કાર્યક્રમ. રિસોર્સ રૂમની દરેક મુલાકાતની શરૂઆતમાં પ્રાર્થના, ધૂન, ભજન કરી શકાય. દિવ્યાંગ બાળકોના જીવન ઘડતર થાય તે માટે મહાપુરુષોના જીવનચરિત્રની વાર્તાઓ કહી શકાય. વક્તૃત્વ સ્પર્ધા, મને શું થવું ગમે જેવી સ્પર્ધાઓ યોજી શકાય છે. તહેવારોને અનુલક્ષીને પ્રવૃત્તિઓ કરી શકાય છે. આમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દિવ્યાંગ બાળકોને રિસોર્સ રૂમમાં આપણે શિક્ષણ, સમાજ વગેરે જ્ઞાન આપી શકીએ. જય હિન્દ, જય ભારત.